પિયારા દરબાર રાજાને વરદાન બને ચાલિયા રે વંદન કરે વારંવાર સતી રે આવીને રાયને નમો કરે યારે સતી ના બોલાયા સ્વામી માર બોલતા નથી કહો સ્વામી શું થયો અપરાધ સ્વામી ના દિલડા રે કે ખુદા છે યાદ સ્વામી ના દિલડા રે કે ખુદા છે એ કરો તમાર દિલડાની વાત ના તો ના દિલડા રે કે ખુદા છે એ કરું મારા દિલડાની વાત મલક પુને સતી સાંભળો યારે પોકરણ ગઢની પ્રજા સતી મન મેળા રે બોલે મારા સુકરના લે કોઈ પોકળ ગઢની પ્રજા સતી મન મેળા રે બોલે જતા રે યારે જતા રે ખેડૂતો મેળ બોલી રે મારા
મારા સુકના લે કોઈ જતા રે રાઈ ગાવો મેણ બોલી અરે આજે સોરે ને ગાવતે મુંગને મેણા રે બોલે આજે સોરે ને સૌતે રે મુંગને મેણા રે બોલે મારા સુમન બોલે કોઈ સોરે ને ગાવતે રે મુંગને મેણા રે બોલે એ મારા સુકના લે કોઈ સોરે ને સૌતે રે મુંગને મેણા રે બોલે આજે જીવવા કરતા મરવું પ્યારું રે લાગે એ આજે જીવવા કરતા રે મરવું સતી પ્યારું રે લાગે મારો વાદ્યો અવતાર જીવવા કરતા રે મરવું પ્યારું રે લાગે એ બોલો મારો વાંજીયો અવતાર જીવવા કરતા રે મરવું સતી પ્યારું રે લાગે આજે મારે જાવું રે જીવના શરણો મારે એ આજે અમારે જાવું રે જીવના શરણો મારે નરવા ગયા ના કલ્યાણ અમારે જાવું રે જીવના શરણો મારે એ કરવા સતી કાયા ના કલ્યાણ અમારે જાવું રે જીવના શરણો મારે અરે હા સતી આ પોખરણ ગઢની પર જા ડગલે ને પગલે મને વાંજ્યા મેણા મારે છે અરે સોમનાથ આપણે લાસા લક્ષ્મી સુગુણા આપણે ત્રણતમ દીકરી હોવા છતાં આપણે કઈ રીતે વાંચ્યા કહેવાય અરે સતી હું તો ના સમજ્યો પણ તમે નો સમજી શક્યા દીકરી તો પારકા ઘરની આજ છે આજ પ્રણાવશું એટલે કાલ પોતપોતાના સાસરે ચાલી જશે પાછળથી જો કોઈ લુલો લંગડો બાડો બોબડો પુત્ર હશે તો આ પોખરણ ઘટના રાજ ચલાવશે નગર એક દિવસ આ રાજને તાળા દેવાઈ જશે માટે સતી વનમાં જવા માટે તમે મને રજા આપો અરે સોમનાથ જો તમારે વનની અંદર સીધા હોય ને તો મારી કઈ ના નથી આપણી દીકરી સુગુણાબા અત્યારે 18 વર્ષની મલાય થઈ ગઈ છે જો તેને ક્યાંક સાસરે વળાવતા જાવ ને તો મને કોઈ વાતની ચિંતા ન રહે અરે બહુ સારું પ્રધાનજી રાજમાંથી રાજગોરને બોલાવો એ આજે પરધાન બોલાવે ગરદેવ આવ્યો રે અરે આપ દાંડી અત્યારે અમારા શું કામ પડ્યા? અરે આ મહારાજાને પ્રણામ. હા પ્રણામ બુદેવ કહો રાજન અત્યારે મને રાજ વિશે બોલાવવાનું કારણ? અરે હા કોર મહારાજ કોણ કે મારી દીકરી સગુણા અત્યારે 18 વર્ષની મુલાક થઈ ગઈ છે માટે લો આ શ્રીફળ દેશ ભરો પરદેશ ભરો આ શ્રીપદે વહેલાસર પાછા ફરજો